કલ્યાણકારી છે. કળિયુગમાં એક નામ આધાર છે એ કહેવામાં આવ્યો છે. કલી મેં કેવલ નામ આધારા સુમિરી સુમિરી નર ઉતરે પારા. સમરી સમરી અને બધા પાર ઉતરી ગયા છે. નામ ભલે નાનું હોય પણ એનો મહિમા બહુ મોટો છે. રામ સમોવડ કોઈ લાખોપતિ હોય તો એની હારે લાખોપતિ ભળે કે એ એના સમોવડ કહેવાય. પણ લાખોપતિની હારે કરોડપતિ ન ભળે. આપણે કહી કે તમે કેમ એની હારે બહુ મળતા નથી, તો ભાઈ અમારા સમોવડ નથી, અમે કરોડપતિ છીએ અને એ લાખોપતિ છે. તમે જોઈ લેજો કે ઓલા શનિવારે અમારો ફોટો આવ્યો હતો, એમાં લખ્યું હતું કે કરોડપતિ થયા છે, અને એની પહેલા શનિવારે એનો ફોટો આવ્યો હતો, લખ્યું હતું કે લાખોપતિ થયા છે. એ લાખોપતિ મોટા હોય કે કરોડપતિ મોટા હોય? તો કે કરોડપતિ મોટા હોય. તો આ લાખોપતિ અમારી પાસે કાંઈ ન કહેવાય. એમ આપણે એવું નામ લીધું છે કે નામ સમોવડ કોઈ નહીં. નામની કમ્પેરિઝનમાં તમે કોઈ નામ રાખી શકતા નથી. નામ સમોવડ કોઈ નહીં. નામ સભી કા સરદાર, બધાયનો ઉપરી. નામની ભક્તિ કોઈ કરે નહીં, અને કરે ને તો બેડો પાર. પછી કે રહીએ નામને આશરે. બધા આધાર કે આશરા છે ને એ સપનાના ખેલ સમાન છે. કે નામનો આશરો છે એ બહુ મોટો છે. નામનો ભરોસો નર નહીં દુખ્યો. જેને નામનો ભરોસો આવી જાય એ દુઃખી ન હોય. નામમાં બહુ તાકાત છે. ગુરુજીની વાણી છે એમાં આવે છે, કૃષ્ણ નામ કલ્યાણા, ધરી લ્યો ગુરુગમ જ્ઞાના. કૃષ્ણ નામ કલ્યાણા. ભજન લખ્યું નિરાજ સ્વામીએ એ કૃષ્ણ કહો ને, કૃષ્ણ કહો ને, આ અવસર છે કહેવાનો. એના તમને શું વાંધો છે? કૃષ્ણ કૃષ્ણ કહો ને, આ સમય મળ્યો છે, આ અવસર મળ્યો છે કહેવાનો. કૃષ્ણ કહો ને, કૃષ્ણ કહો ને, આ અવસર છે કહેવાનો. વસ્તુ સર્વ એટલે બધી મળતી જાય છે. રામ નામ છે રહેવાનું. ઈશ્વરનું નામ એક રહેવાનું, બાકી બધું વળસી જાવ. પછી કહે છે, લાખો પતિ લાખો લૂંટાણા. એક બે નહીં, લાખો લૂંટાઈ ગયા. કોણ લૂંટા? તો કે કાળે નાખ્યા કોટીને. કાળ છે ને એને બધાને કૂટી નાખ્યા. અને પછી એના કરતાંય કરોડપતિનું કાંઈ ન આવ્યું. કરોડપતિનું તો કાંઈ ન આવ્યું. અંતે ગયા સૌ ઉઠીને. બે થોડીક વાર ફોટા પાસે ફૂલડા નાખી ફટકમાં પગે લાગી અને અંતે ગયા સૌ ઉઠીને ઉઠોના. માટે કૃષ્ણ કહો ને, કૃષ્ણ કહો ને, આ અવસર છે કહેવાનો. રાવણ સરકાર રદ મળ્યા છે. રાવણ જેવો રાવણ
બ્રહ્માજીના ધોતિયા ધોવે, સૂર્યનારાયણજીના બાવરચી એટલે રસોયા, ગણેશજીના વાછરું ચારે, વાજીના વસીદા કરે. ધરતીને કહી દે આટલો જ પાણો રાખવાનો એટલે એટલો જ પાણો રાખે, બીજો પાણો ધરતી રસકસ ચોરી લે. વરસાદને કહી દે કે ઇન્દ્રના કબજામાં ભરી લ્યો, પણ ઇન્દ્ર મારા કબજામાં છે, હું કહું એટલું જ વરસવાનું, આ જ વરસવાનું, બીજું નહીં વરસવાનું. વાયુને કહી દે કે હું કહું એટલો જ તારે પિન દબાવવાની, વિપર્જય કરતો નહીં, ને કરતા આ કાઢ નાખીશ બધાના. વિપર્જય વાવાઝોડું હતું ને, કેટલા ઝાડ પડી ગયા, પેલા મકાન પડી ગયા, પેલી ભેખરો પડી ગઈ. દુકાનમાં જમ જરાયેલ ઢોલીએ બાંધા, જરા મરણ નહીં. 10 મસ્તકને 20 બુજાડો, રાવણ રહ્યો નહીં. તો રાવણ સરકાર રદમડ્યા છે અંતે કાળની આંટીમાં. પલકવારમાં પકડી લીધા પ્રાણીને જમઘાટીમાં. ગમે એ જીવ હોય પ્રાણી, એને જમની ઘાટીમાં એક જ પલકવારમાં પકડી લીધા, નાની જમઘા ઘાટીમાં. મારે કૃષ્ણ કહો ને, કૃષ્ણ કહો ને, કૃષ્ણ કહો ને, આ અવસર છે કહેવાનું, વસ્તુ સર્વે વણસી જશે. રામ નામ છે રહેવાનું. મારું શરીર છૂટી જાય એક વાત, તો શરીર તો અહીંયા હોય, આમ કે અણુબાબુ વયા ગયા, એટલે ગયા અણુબાબુ ક્યાં, અને આ શરીર છે એ હવે એના અણુબાબુ કરતા કાંઈ છે. હાથ તાળ વીંધી અને વાલીને માર્યો, છોકરીની હારે ભાઈબંધી કરી દીધી. રામ ભગવાન એટલે રામ ભગવાન કહે છે કે હે મિત્ર, તારું તો વ્રત જેવડું હોય તો મારે ગિરી સમાન છે, અને નિજ દુઃખ ગિરી સમાન રજ કરી જાણ. મારું દુઃખ છે પહાડ જેવડું હોય તો હું એને રજ જેવડું કરીશ. રામાયણમાં મિત્ર ગીતા આવે છે, એમાં આ વાત આવે છે. એટલે તું મારું કામ કરજે, હું તારું કામ કરીશ. તને આટલો બધો ભય કેમ છે? આ વાત સત્સંગની એટલા માટે કરું છું કે ભયમાં જીવન જીવવાનું નથી, પણ નિર્ભય થાય છો નામ સમરતા. જો નામને સમરશો તો નિર્ભય થાય છે. સદગુરુ આજ્ઞાને ઉરધરીએ, સદગુરુ આજ્ઞાને ઉરધરીએ, પછી સુરતા શબ્દનો મેળ કરીએ, પછી સુરતા શબ્દનો મેળ કરીએ, નિજ નામને વરીને નિર્ભય ફરીએ, નિજ નામને વરી પછી નિર્ભય ફરીએ. સદગુરુજી વિના, સદગુરુજી વિના, સદગુરુજી વિના, સદગુરુજી વિના, જન્મ મરણ જમ ત્રાસ કદી ના મેટે, મરણ જમ ત્રાસ કદી ના મેટે. મને માર્યા વિના, મને ધોકાવ્યા વિના, મને માર્યા વિના, મને ધોકાવ્યા વિના, એ પરાની પાર પુરુષોત્તમ કેમ કરી ભેટે, પરાની પાર પુરુષોત્તમ કેમ કરી ભેટે.
મન કર્મ વચની માગો તે મળે. સંત સમાગમ કરતા નિરાત નિરખો હરિના નામને નિર્ભય થાય છો નામને સમજતા. નામનું શરણું લેવા જેવું છે. નામનો સંગ મૂકવા જેવો નથી. રાવણની અંદર બ્રાહ્મણ હતો, સત્યુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. જેમ આપણે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને પાછું શનિવાર અને પાછું રવિવાર, 7 વારનું એક અઠવાડિયું થાય. આપણે જન્મમાં ત્યારથી અત્યાર સુધીમાં કેટલાય અઠવાડિયા વહી ગયા. એમ રાવણ 14 ચોકડીનું રાજ હતું. સત્યુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, 1 ચોકડીઓ. પાછું રાજ રાવણને પણ અભિમાન એનો નાશ કરે. ગરવ કિયો મોલા લંકાપતિ રાવણે ટોક ટોક કરીને ડાયરો થયા રામજી ગરવ કિયો સોય ન રાયરો. આ દરિયો હોશિયારનો દીકરો એને અભિમાન કર્યું. ગરવ કિયો રે ઓલા લંકાપતિ રાવણે, લંકાપતિ રાવણ નીર ખારો કરી ડાયરો દિયારા. દરિયાનું પાણી ખારું પડે. ગરવ કિયો સોયનો હાયરો. જંગલમાં ચોરસીનું ઝાડ થાય, જ્યાં જ્યાં પાન હોય. ચણોઠી કોક જાડી હોય, કોક પાતળી હોય, ચીમડાઈ ગયેલી. પણ ચીમડાઈ ગયેલી 15 ચણોઠી એક તાજવામાં મૂકો અને જાડી પાડી 15 ચણોઠી એક તાજવામાં મૂકો તો તમને બધાને એવું થાય કે આ જાડી પાડી ચણોઠી છે, એનું વજન હોય જ જાય. તો એ કાંટો તો આમ સેન્ટરમાં જ આવે. હા 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 કુંડી ત્યાં સાઈડમાં લેજો.